માંગ થાપણો ડિમાન્ડ ડેપોઝિટ્સ તે એ જે ઉપાડી શકાય છે. માંગ પર ઓન ડિમાન્ડ. બેમએસએફ એમએસએફ નો અર્થ તે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી માર્જિનલ સ્ટાન્ડિંગ ફેસિલિટી. પીએમજેડીવાય હેઠળ મંજૂર કરાયેલી ઓવરડ્રાફ્ટ સુવિધાની કેટલી રકમને પીએમએમવાય હેઠળ મુદ્રા લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? .000. ઇમ્પ્સનો ઉપયોગ કરીને મોબાઈલ બેન્કિંગ દ્વારા રેમિટન્સ કરવા માટે રેમિટર્સે મેળવવું આવશ્યક છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મોબાઈલ મની આઇડેન્ટિફાયર અને મોબાઈલ બેન્કિંગ પિન. મુદ્રા લોન કોઈપણ પ્રવૃત્તિ માટે મેળવી શકાય છે જે આનાથી સંબંધિત છે. ઉત્પાદન પ્રક્રિયા વેપાર સેવાઓ. એટીએમનો અર્થ છે નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓટોમેટેડ ટેલર મશીન ઓટોમેટેડ ટેલર મશીન. ધિરાણના મુખ્ય સિદ્ધાંતો કાર્ડિનલ પ્રિન્સિપલ્સ ઓફ લેન્ડિંગ માં આનો સમાવેશ થાય છે. 1. ભંડોળની સલામતી. 2. તરલતા. 3. જોખમનું વૈવિધ્યકરણ. 4. સુરક્ષા. એક 2 3 અને 4. આરબીઆઈ એ દેશની તમામ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ માટે ફરજિયાત બનાવ્યું છે કે જેમનો ક્રેડિટ ઇતિહાસ ઉપલબ્ધ છે તેવા વ્યક્તિઓને સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ ફૂલ ક્રેડિટ રિપોર્ટ પૂરો પાડવો. કેલેન્ડર વર્ષમાં એકવાર વિના મૂલ્યે ફ્રી ઓફ ચાર્જ વન્સ ઇન અ કેલેન્ડર યર. નાના ખાતાઓ સ્મોલ અકાઉન્ટ્સ ના કિસ્સામાં ખાતું આના આધારે ખોલવામાં આવે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેંકના હાલના ગ્રાહક દ્વારા પરિચય ઇન્ટ્રોડક્શન. રાષ્ટ્રીયકૃત બેંકો નેશનલાઇઝ્ડ બેંક્સ આ તરીકે પણ ઓળખાય છે. જાહેર ક્ષેત્રની બેંકો પબ્લિક સેક્ટર બેંક્સ. ડિમાન્ડ ડ્રાફ્ટનો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રાથમિક હેતુ શું છે? નાણાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવા. વસૂલાત કોલ કરતી વખતે એજન્ટે ઓળખ જાહેર કરવી આવશ્યક છે. સાચું ટ્રુ. નાણાકીય સમાવેશ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય પહેલોમાંની એક છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૂળભૂત બચત બેંક થાપણ ખાતું બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ. ડબ્લ્યુટીઓની સ્થાપના આ વર્ષે થઈ હતી. $1995. જ્યારે કોઈ ગ્રાહક બેંકની નીતિનો દુરુપયોગ કરે છે ત્યારે તમારે શું કરવું જોઈએ?
નમ્રતાથી શંકાઓ સ્પષ્ટ કરવી, ક્લેરિફાય ડાઉટ્સ કોર્ટિયસલી. કયું બેન્કિંગ ઉત્પાદન નિશ્ચિત સમયગાળા દરમિયાન વ્યવસ્થિત બચત માટે ઉપયોગમાં લેવાય છે? રિકરિંગ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ. મુદ્રાની સ્થાપના કોણે કરી છે? ભારત સરકાર, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. બીસીજીસીનું મુખ્ય કાર્ય તે નિકાસકારોને જોખમો સામે વીમા કવચ પૂરું પાડવું. પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, રાજ્ય સહકારી બેન્કો અને જિલ્લા સહકારી બેન્કોનું નિરીક્ષણ દ્વારા તેના સુપરવાઇઝર તરીકેની ક્ષમતામાં કરવામાં આવે છે. નબદ. બેનપીએ માટે ટર્મ લોનના સંદર્ભમાં મુદ્દલ, પ્રિન્સિપલ નું વ્યાજ અને અથવા હપ્તો બાકી રહે છે. 90 દિવસથી વધુ, મોર ધેન 90 ડેઝ. નબર્ડ, નાબાર્ડ ની સ્થાપના આ વર્ષે થઈ હતી. $1,982. નોન પરફોર્મિંગ એસેટની નોન પરફોર્મિંગ એસેટ શ્રેણીઓની સંખ્યા એ. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્રણ. ડીઆરએ એ દેવાદારની સમસ્યાઓને સમજીને અને બેંક દ્વારા આપવામાં આવેલી સત્તાની અંદર સહાયની ઓફર કરીને તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ. સાચું, ટ્રુ. અસરકારક સંચાર માટે ડીઆરએ તેની વાતો, કેસ નિયમ ને આ રીતે રાખવી જોઈએ. કેગ કીપ રાખો, આઈ વ્હિટ તેને, એસ ઓ શોર્ટ ટૂંકું, એસ સિમ્પલ સરળ. એક પેમેન્ટ બેંક નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બચત બેંક ખાતા અને ચાલુ ખાતામાં થાપણો સ્વીકારી શકે છે. ગ્રૂમિંગ ના મૂળભૂત તત્વોમાં આનો સમાવેશ થાય છે. સ્વચ્છતા અને પોશાક, હાઇજીન ઓર ડ્રેસિંગ. બીસીએસબીઆઈ નો અર્થ એ. બેન્કિંગ કોર્સ અને સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયા, બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયા. રૂપાઈ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે જરૂરી પિન, PIN નું પૂરું નામ નીચેનામાંથી કયું છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. આઈસીએની કલમ 225 હેઠળ કોઈપણ ઈજા માટે એજન્ટને વળતર આપો. સાચું, ટ્રુ. બેંક લેખિતમાં યોગ્ય નોટિસ આપ્યા વિના કોઈપણ કાનૂની અથવા અન્ય વસૂલાતના પગલાં, જેમાં સુરક્ષાનો કબજો, રિપોઝેશન લેવાનો સમાવેશ થાય છે, તે શરૂ કરશે નહીં.
સાચું ટ્રુ. કિસાન ક્રેડિટ કાર્ડ માટે મંજૂર મહત્તમ લોન મર્યાદા છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 5મા વર્ષ માટે અંદાજિત ટૂંકા ગાળાની લોન મર્યાદા વત્તા અંદાજિત લાંબા ગાળાની લોન મર્યાદા. મની લોન્ડરિંગ 3 તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્લેસમેન્ટ, લેયરિંગ, ઇન્ટિગ્રેશન. બચત ખાતાઓમાં સેવિંગ્સ એકાઉન્ટ્સ આના સંબંધમાં કેટલાક પ્રતિબંધો હોય છે. ઉપરોક્ત અ અને બી બંને. ગ્રાહકને કોલ કરતા પહેલા એજન્ટે શું કરવું જોઈએ? ભ અને બી બંને. ઇન્ફોર્મ કસ્ટમર વાયા બેંક નો વિચ બેંક ઓથોરાઇઝડ હિમ. શાહુકારો પાસેથી લોન. ઉપરોક્ત તમામ. ડિજિટલ બેન્કિંગમાં ફરિયાદ નિવારણ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની ભૂમિકા શું છે? તકનીકી સમસ્યાઓનું નિરાકરણ કરવું. ડબલ્યુટીઓ નો અર્થ તે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તમામ પીએમએમવાય લોન દ્વારા સંચાલિત થશે, જે મુદ્રા દ્વારા રેટિંગ એજન્સીઓ, એમએફઆઈએન અને સાધન અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરીને તમામ ધિરાણ સંસ્થાઓ દ્વારા અપનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. મુદ્રા લોન ચાર્ટર. સ્ટોર્ડ વેલ્યુ કાર્ડ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? કાર્ડમાં મૂલ્ય ઉમેરવા પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. પિંક લેબલ એટીએમ્સ. મહિલાઓ દ્વારા બેન્કિંગ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. મુદ્રા હેઠળ લોન મેળવવા માટે કયા દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે? ઉપરોક્ત બંને. ધ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ બેન્કિંગ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ સરફેઝી આરબીઆઈ દ્વારા 2002માં લાગુ કરવામાં આવ્યો હતો. સાચું ટ્રુ. નીચેનામાંથી કયા પરિબળે બેન્કિંગ સંસ્કૃતિને બેન્કિંગ કલ્ચર મોટા પાયે બદલી નાખી છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેન્કિંગમાં ટેકનોલોજીનો વધેલો ઉપયોગ અને અપનાવ. બચત ખાતાની થાપણોમાં વ્યાજ ખાતામાં સિલક પર ચૂકવવામાં આવે છે. દૈનિક દેલી. ₹5 લાખની લોન કઈ શ્રેણી હેઠળ આવરી લેવામાં આવે છે?
किशोर पीएमएमवाई लोन आने लागू पड़े है। સમગ્ર ભારતમાંની તમામ બેંકો 5 લાખ રૂપિયા સુધીના પ્રાથમિકતા ક્ષેત્રના એડવાન્સના સંદર્ભમાં લોન અરજી ફોર્મ્સ વ્યાપક કોમ્પ્રિહેન્સિવ હોવા જોઈએ। ખોટું ફોલ્સ। નાણાકીય સમાવેશના ઉદ્દેશોમાં આનો સમાવેશ થતો નથી। ગામડાઓમાં જરૂરી શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓનો વિકાસ કરવો। કોલ ડિપોઝિટ્સ, કોલ ડેપોઝિટ્સ। નિશ્ચિત પાકતી મુદત કે નિશ્ચિત વ્યાજ દર બેમાંથી એકે ધરાવતા નથી। દેવાની ચૂકવણી ન કરવા બદલ દેવાદારને કયા પરિણામથી વાકેફ ન કરવો જોઈએ। આરબીઆઈ દ્વારા દાવો દાખલ કરવો ફાઇલિંગ ઓફ અ લોસૂટ બાય આરબીઆઈ। એફઆઈયુઆઈએનડી એક એજન્સી છે જે સાથે વ્યવહાર કરે છે। મની લોન્ડરિંગ। બેન્કિંગમાં જોખમ વ્યવસ્થાપનનો રિસ્ક મેનેજમેન્ટ પ્રાથમિક ધ્યેય શું છે? નાણાકીય નુકસાનને ન્યૂનતમ કરવું। આઈએમએફનું મુખ્ય મથક ખાતે આવેલું છે। વોશિંગ્ટન ડીસી। જો કોઈ લોસ એસેટ ને કોઈ પણ કારણોસર ચોપડામાં રહેવાની મંજૂરી આપવામાં આવે તો બાકી રકમના ની જોગવાઈ કરવી જોઈએ। 100%। બેંકોમાં બચત બેંક થાપણ ખાતાની સેવિંગ્સ બેંક ડેપોઝિટ્સ એકાઉન્ટ એક મહત્વપૂર્ણ વિશેષતા નીચેનામાંથી કઈ है? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। ઉપરોક્ત તમામ। ભારતમાં બેંકોને મુખ્યત્વે બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે। શેડ્યુલ્ડ અને નોન શેડ્યુલ્ડ બેંકો। ક્વેરી સર્વિસ આધાર મેપર ક્વેરી સર્વિસ આધાર મેપર ક્યુસમ નો ઉપયોગ શું છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। બેંક સાથે આધાર સીડિંગની સ્થિતિ જાણવા। આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફર ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર્સ માટે કઈ બેન્કિંગ સેવાનો ઉપયોગ થાય છે? સ્વિફ્ટ। આરબીઆઈ દ્વારા સમયાંતરે વ્યાખ્યાયિત કરાયેલ બલ્ક ડેપોઝિટ્સ ના કિસ્સામાં બેંકો કરી શકે છે। સંબંધિત બેંકના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ અલગ વ્યાજ દરો ચૂકવી શકે છે। ગ્રાહકને મળતી વખતે ડ્રેસ કોડનું મહત્વ। અસરકારક મુલાકાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇફેક્ટિવ વિઝિટ। કેવાયસી પ્રક્રિયા દસ્તાવેજી પુરાવા દ્વારા ગ્રાહકની ઓળખ અને
સ્થાપિત કરવા માટે બનાવાયેલ છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સરનામું એડ્રેસ. રોકડ અનામત ગુણોત્તર કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામતની ટકાવારી દર્શાવે છે જે બેંકોએ તેમની ના પ્રમાણમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવી જરૂરી છે. ચોખ્ખી માંગ અને સમય જવાબદારીઓ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. બેન્કિંગ ઓમ્બર્સમેનનો નિર્ણય કહેવાય છે. એવોર્ડ અવોર્ડ. આરબીઆઈની સ્થાપના આ વર્ષે થઈ હતી. $1,935. નીચેનામાંથી કયા સંજોગોમાં બેંક ગ્રાહકના મામલાઓ અફેર્સ ને જાહેર કરશે નહીં? જ્યારે કોઈપણ કેન્દ્ર રાજ્ય સરકારના અધિકારી બેંકને લેખિતમાં આવું કરવાનો નિર્દેશ આપે. ડિફ્લેશન નો સંદર્ભ તે. ભાવ સ્તરમાં ઘટાડો ફોલ ઇન પ્રાઇસ લેવલ. જમીન વિકાસ બેંકો લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ. લાંબા ગાળાની સહકારી ધિરાણ માળખામાં કાર્ય કરે છે. નીચેનામાંથી કયું સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ નિર્ધારિત ધોરણો મુજબ નોંધણી વિના સ્વીકાર્ય છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પંદર સભ્યો સાથેનું એસએચજી જેમાંથી 3 સભ્યો 7 અન્ય સભ્યોના પડોશી હોવાને કારણે નજીવા રીતે ગરીબી રેખાથી ઉપર છે અને આમાંથી કોઈ હોદ્દેદાર નથી. ધિરાણ લેનારાઓના સંદર્ભમાં બેંક કર્મચારીઓ દ્વારા નીચેનામાંથી કયા સહાયક પગલાં લેવાની અપેક્ષા નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખાનગી સ્ત્રોતોમાંથી ધિરાણ સુવિધાઓની વ્યવસ્થા કરવી. પાન આના દ્વારા જારી કરવામાં આવે છે. આવકવેરા વિભાગ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. જો મુદ્દલનું વ્યાજ અને અથવા હપ્તો દિવસથી વધુ સમય માટે બાકી રહે તો ટર્મ લોન નોન પરફોર્મિંગ એસેટ એ. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પીએમએમવાય લોન હેઠળ મુદ્રાની ભૂમિકા શું છે? એક પુનર્ધિરાણ એજન્સી રીફાઇનાન્સ એજન્સી તરીકે કાર્ય કરે છે અને ગ્રાહકની જરૂરિયાત મુજબ પીએમએમવાય લોનની વિવિધ શ્રેણીઓ હેઠળ ગ્રાહકોને આગળ ધિરાણ આપવા માટે તમામ બેંકો એનબીએફસીઝ એમએફઆઈઝને પુનર્ધિરાણ આપે છે. ચલણ જોખમ કરન્સી રિસ્ક સામે હેજ કરવા માટે કયા નાણાકીય ઉત્પાદનનો ઉપયોગ થાય છે? ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ. રિટેલ ધિરાણનો રિટેલ લેન્ડિંગ પ્રાથમિક હેતુ શું છે? વ્યક્તિઓને લોન પૂરી પાડવી.
નીચેના ધિરાણ લેનારાઓમાંથી પીએમએમવાય હેઠળ મુદ્રા લોન મેળવવા માટે કોણ પાત્ર છે? નાના ફળ વિક્રેતાઓ, શાકભાજી વિક્રેતાઓ વગેરે. નાણાકીય રીતે બાકાત લોકોની નબળી આર્થિક સ્થિતિને જોતા આ લોકો માટે બેન્કિંગ સેવાઓની વ્યક્તિગત જરૂરિયાતો હોઈ શકે છે. નાની અને ઓછા વોલ્યુમમાં. આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે? રઘુરામ રાજન. એક મની લોન્ડરે ગંદા નાણાંને નાણાકીય પ્રણાલીમાં દાખલ કર્યા છે. પછી તે ભંડોળને તેના સ્ત્રોતથી દૂર કરવા માટે શ્રેણીબદ્ધ રૂપાંતરણ અથવા ભંડોળની હિલચાલમાં જોડાય છે. જ્યારે ભંડોળ સ્વચ્છ નાણાં અંતે કાયદેસર અર્થતંત્રમાં ફરીથી પ્રવેશ કરે છે ત્યારે તેને કહેવામાં આવે છે. એકીકરણ ઇન્ટેગ્રેશન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની એપ્રિલ 2005ની વાર્ષિક નીતિ નિવેદનમાં નાણાકીય બહિષ્કારની સમસ્યાને ઓળખી અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી અનેક પગલાં શરૂ કર્યા, જેમાં જો કે આનો સમાવેશ થતો ન હતો. સેવા ક્ષેત્ર અભિગમ સર્વિસ એરિયા અપ્રોચ. વ્યાજ દર આ રીતે વ્યક્ત કરવામાં આવે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક વર્ષ માટે મુદ્દલની ટકાવારી. સ્મોલ ફાઇનાન્સ બેંકોએ સ્મોલ ફાઇનાન્સ બેંક્સ ઓછામાં ઓછી 50% લોન પૂરી પાડવી જરૂરી છે, જેની રકમ પ્રતિ ધિરાણ લેનાર હોય. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ₹25 લાખથી વધુ ન હોય. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી માં વ્યવહારો હોઈ શકે છે. વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારી બંને. ભારતમાં સ્થાપિત થયેલી પ્રથમ બેંક હતી. બેંક ઓફ હિન્દુસ્તાન, બેંક ઓફ હિન્દુસ્તાન. ધિરાણ સંસ્થાઓ જાહેર જનતાની માહિતી માટે પીએમએમવાય લોન પર વારંવાર પૂછાતા પ્રશ્નો એફએક્યુઝ ક્યાં ઉપલબ્ધ છે? મુદ્રા વેબસાઇટ. વર્તમાન માર્ગદર્શિકા મુજબ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ હાથ ધરી શકાતી નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફાટેલી ચલણી નોટોનું વિનિમય એક્સચેન્જ ઓફ મ્યુટિલેટેડ કરન્સી નોટ્સ. ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો સિબિલ ની ભૂમિકા શું છે? ક્રેડિટ સ્કોર્સ અને રિપોર્ટ્સ જાળવવા. જો મુદ્દલ અથવા વ્યાજની ચૂકવણી 30 દિવસથી વધુ સમય માટે બાકી ન હોય, પરંતુ પ્રારંભિક તણાવના ઇન્સિપિયન્ટ સ્ટ્રેસ સંકેતો દર્શાવે છે, તો તેને આ રીતે વર્ગીકૃત કરવી જોઈએ. પીએમજેડીવાય હેઠળ એ સુનિશ્ચિત કરવાનું છે કે ના અંતરની અંદર તમામ માટે બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ હોય.
5 किलोमीटर। बीपीएल बीपीएल નો અર્થ है ગરીબી રેખા નીચે, બિલો પાવર્ટી લાઇન। કેવાયસી કેવાયસી નો અર્થ તે તમારા ગ્રાહકને જાણો, નો યોર કસ્ટમર। માયઆઈબીએફ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર સીડર તરીકે। ખોટું ફોલ્સ। એકાઉન્ટિંગ નિયમોમાં નોમિનલ એકાઉન્ટ્સ નોમિનલ અકાઉન્ટ્સ ને આ રીતે ઓળખવામાં આવે છે। ખર્ચ, નુકસાન અને લાભ આવક। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ વીમા કવરનું સમયાંતરે નવીકરણ પ્રીમિયમની ચૂકવણી દ્વારા પ્રેફરેબલી દ્વારા કરવામાં આવે છે। બચત ખાતા પર ઓટો ડેબિટ મેન્ડેટ। નિવૃત્તિ આયોજન રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કયા નાણાકીય ઉત્પાદનનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે? પેન્શન યોજનાઓ પેન્શન પ્લાન્સ। ડીબીટીએલ યોજના હેઠળ લોકોને નીચેનામાંથી કઈ સુવિધા આપવામાં આવી રહી છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। એલપીજી સબસિડીનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઓફ એલપીજી સબસિડી। વીસીજીસી ઇસીજીસી નો અર્થ તે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન। નીચેનામાંથી કઈ કાર્યવાહી બિઝનેસ કોરિસ્પોન્ડન્ટ માટે યોગ્ય નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। ઉપરોક્ત તમામ કાર્યવાહીઓ યોગ્ય છે। અટલ પેન્શન યોજના મુખ્ય ઉદ્દેશો નીચેનામાંથી કયા છે? આઈ. સંગઠિત ક્ષેત્રને લક્ષ્ય બનાવવું। 2. બચતની આદત કેળવવી। 3. સામાજિક સુરક્ષા પૂરી પાડવી। 4. તમામ વયના લોકો માટે ખુલ્લું। નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। માત્ર 2 અને 3। ગ્રાહકોને કેશલેસ ખરીદીની સુવિધા માટે બીસી કેન્દ્રો પર કયું ઉપકરણ છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। પોસ મશીન। ઓમ્બડ્સમેનના નિર્ણય સામે સમક્ષ અપીલ કરી શકાય છે। આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ઓફ આરબીઆઈ।